ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામ પાસે મઢી નર્મદા નદીમાં સ્નાન કરવા આવેલ પટેલ પરિવારના બે યુવકો નર્મદા નદીમાં ડૂબતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો। જ્યારે એક તરફ ઉનાળાની ગરમીથી બચવા લોકો વોટર પાર્ક તથા નદીઓમાં સ્નાન કરવા જવાનું પસંદ કરે છે, ત્યારે ગતરોજ શિનોર તાલુકાના દિવેર ગામે દિવેર મઢીએ નર્મદા નદીમાં ભરૂચ અંકલેશ્વરના પટેલ પરિવારના 26 લોકો નર્મદા મૈયામાં સ્નાન કરવા આવ્યા હતા। સ્નાન કરતા નદીમાંથી 24 વ્યક્તિ બહાર આવ્યા, પરંતુ 2 વ્યક્તિ બહાર ન આવતા શોધખોળ કરવામાં આવી હતી। ત્યારબાદ શોધખોળ ચાલુ કરતા જાણવા મળ્યું કે બંને વ્યક્તિ નદીમાં ડૂબ્યાનો અંદાજ લગાવતા તંત્રને જાણ કરવામાં આવી હતી। તંત્રને જાણ કરતા તંત્રએ તાત્કાલિક ધોરણે સ્નાન કરવા આવેલ પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા કરજણ ફાયરને જાણ કરતા કરજણ ફાયરે યુવકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કરજણ ફાયરના અથાગ પ્રયત્ન કરવા છતાં બોડી ના મળી હતી। પરંતુ બીજા દિવસે સવારે એક યશ કુમાર, જે આશરે 16 વર્ષ મક્તમપુર ભરૂચનો યુવક કોઠાવ ગામ પાસેથી મૃતદેહ તણાઈ આવતા નજરે પડ્યો હતો, જ્યારે બીજો પટેલ પરિમલભાઈ રમેશભાઈ, જે રહેવાસી મળવા ગામ અંકલેશ્વરના દેરોલી ગામની હદમાં મળી આવ્યા હતા। બંને યુવકોની ડેડ બોડી કાઢી વિશેષ કરજણ સામૂહિક હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે વારંવાર આવા ડૂબી જવાના બનાવ બનતા હોય ત્યારે તંત્ર ક્યારે એક્શનમાં આવશે કે પછી આંખ આડે કાન કરી ઘોર નિંદ્રામાં સૂતા રહેશે। મિની ગોવાથી જાણીતું દિવેર મઢીના નર્મદા નદીનો કિનારો બીજા આવા કેટલા પરિવારનો ભોગ બનશે, અને આવી જગ્યા ઉપર જો તંત્ર એક્શન નહીં લે તો બીજાનો પણ જીવ જશે અને કેટલા પરિવારો વિખૂટા પડશે।